હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે એન્ડ નવી રેસીપીમાં પણ તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ઘી। ફ્રીઝરમાં ઘણું માખણ સ્ટોક થઈ ગયો હતો, તો મેં વિચાર કર્યો ચાલો આજે તો ઘી બનાવી નાખીએ। 4 ડબ્બા ફૂલ થઈ ગયા હતા અને માખણ પણ એટલું જામી ગયું હતું કે ડબ્બામાંથી નીકળતું નહોતું। આ માખણ હું છાશ ઝેરું ત્યારે ઉપરથી નીકળે તે માખણ છે, કેમ કે અમે ગુજરાતી છે એટલે છાશ વગર હાલે નહીં, અને છાશમાં ઉપર માખણ એટલું નીકળે કે વાત જ કરોમાં। જો એટલું સ્ટોક થઈ ગયું છે, લગભગ આમાંથી 250 ઘી થશે। જો આ માખણને કલાકથી 1.5 કલાક એમણે મૂકી રાખવાનું, ઠંડુ પાણી કાં બરફ રાખીને, કેમ કે ફ્રીઝરમાં હોય એટલે બહુ ઘાટું અને કડક હોય, કેમ કે એમાં ઝેરણી ચાલે નહીં। પછી આપણે કરી દીધું ચાલુ, ફટાફટ 2 જ મિનિટમાં માખણ ઉપર આવી જશે અને છાશ નીચે રહી જશે। જો એકદમ મસ્તનું માખણ થઈને રેડી થઈ ગયું છે। જો છે ને મસ્ત, આપણે બધું માખણ કાઢી લીધું છે। પછી પાછું આપણે ફૂલ ઠંડુ પાણી નાખી આપણે એને ધોઈ નાખશું, કેમ કે છાશની ખટાશ એમાં રહી નહીં। જો મસ્ત માખણ આમ એકદમ મુલાયમ જેવું થઈ ગયું છે। પછી આપણે એને નાખી દઈશું કઢાઈમાં। કઢાઈમાં નાખીને પછી આપણે મૂકશું ગેસ ઉપર હળવા તાપે। જેમ તમે ધીમા તાપે ઘીને શેકશો એમ બળશે એની નીચેથી, અને સારું આમ આવશે ને સ્મેલ આવશે મસ્તની। આપણે જો કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર, ધીમે ધીમે ઘી બનીને રેડી થવા માંડ્યું છે। જો મસ્ત દાણેદાર એકદમ પ્યોર ઘી બનીને રેડી થઈ જશે। આ મારો વિડીયો ગમ્યો હોય અને નવી રેસીપીની ટિપ્સ જોવી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને લોકોને શેર કરજો। જય માતાજી।